तेरी पटोड़ा है तने हुला कमा आवा है तने हुला कमा रे जो कायमता ए हये राखी छे मेहा तो जाय रे जो कायमता कहये राखी छे मेहाम मेरु भाईना भव भवना जीवन भर मने करो नमजो देव तुम्हाराથી દૂર મેરુ ભાઈના ભવ ભવના પણ યુતી નારી તારી જોને ઉજળી અને વળી જલ ભરવાને જાય એ પણ એને કાટો એ વૈગો કરા તારા પ્રેમનો પછી એ તો યુપી જોલા ખાય મારી આંખે ઉજાગરા રાત લડી રે ગળો ગોળ દે મીઠી સે હાકર ગળો ગોળ દે મીઠી સે હાકર એ વાલો વાલો લાગે મોન દ્વારે ક્યાં ઠાકર એ વાલો વાલો લાગે મોન દ્વારે ક્યાં ઠાકર હતું ગવાવું સૂરજ એની આગળ હતું ગવાવું સૂરજ એની આગળ વાલો વાલો લાગે મોન દ્વારે ક્યાં ઠાકર જય જય ઠાકર ઓ બોલે યાદ આવ્યા એ આંગણા રે ઘેરો બતા વડી હતા તયો મગે યાદ આવ્યા આંગણા રે આંગણા રે ગોવળિયાને કોણ હમ જાવે રે રજમને કોણ લઈ જાય હે મને રજના સપના આવે રે રજમને કોણ લઈ જાય રજમન કોણ લઈ જાય સરકારી હા કનૈયા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે લાગો મને બહુ રૂપાડા રે કનૈયા મોરલી વાળા રે લાગો મને બહુ રૂપાડા રે કનૈયા મોરલી વાળા રે તમે તો કેવા કાળા રે કનૈયા મોરલી વાળા રે ચાલી લેજ પાવડી મારી રે સોનાબાઈ પાવડી મારી રે હાથે તારે હેમની ચોડી રે પગે તારે કાળી ગમી રે
એ પેડિયા વાળી રે હોનો ભાઈ મોડી મારી મને વાલીઓ મારે ઝૂંપડી રે મને વાલીઓ મારે ઝૂંપડી રે એ ઝૂંપડીમાં જોગમાયા દેખાય ગો મને વાલીઓ મારી ઝૂંપડી રે એવા ભીંજાય હાથીને ભીંજાય ખોડલા રે હે ભીંજાય હાથીનો બેહનાર ફૂગો ગુલાબી નહીં જવા દઉં ચાકડી રે હોય તો દેજો સંદેશો માર શ્યામને રે હોય તો દેજો સંદેશો મારા રામને રે દેજો મારા દુઃખની વાત મારા શ્યામને હોય તો દેજો સંદેશો મારા શ્યામને રે આવો પૂરે મલધારી રૂડો મારવાડ દેહનો આવો પૂરે મલધારી રૂડો મારવાડ દેહનો ઓ કાવલડી કરતી મારી બેટી ના રણમાં ઓ માલધોર ચરતા મારા બેટી ના રણમાં હે માલધોર તારી જીવન જીવીએ રે પરવાડિયા અમે ઠાકોર તેરના તેરના આવા અમે માલધારી રૂડા પોખરાણ ગઢના અમે માલધારી રૂડા મારવાડ દેહના એ રામ રામ ડાયરા ને લે આ તો હુતા હોય એવું લાગે જાગો હો હુતા હો તો આવો હોકારું હોય હે હાલો એકવાર જય બોલવાની છે ગઢડા ગામમાં ખબર પડી જાવી જોઈએ કે અહીંયા રામાપીર નું આખ્યાન ચાલુ છે અને જી જય ન બોલે ને એને એના બાજુવાળા હો બોલીએ શ્રી રામદેવ પીર મહારાજની હારું ભગવાન રામાપીર ભૈરા રાખે તમારા કબાટ બધાયના લુગડાના આ નાઈટ નો પટેલ થઈ પટલાઈ કરી કરીને માલઢોર ચારી થાકી ગયો હવે ઘર કરવા જાવું એકલા ને માલઢોર ચારવાના પટલાઈ કરવાની હકપણ હંધા કરવાના બધું મારી એક ઉપર આવ્યું અને એમાંય મારો આ નાનકો ભાઈ એટલે કોણ રત્નો એક નંબરનો કામચોર થતો જાય છે જ્યાં સુધી હોકારો ન દઉં ત્યાં સુધી આવે નહીં ફરજિયાત પણ મારે બોલાવવો જ પડશે તો અહીંયા માલઢોરમાં જઈશે નકર મારો બેટો જઈશે નહીં લાવ મારા ભાઈને હાથ કરું આવો મોટેરો બોલાવે નનેરા આવો જે હો વીરા મારા રેતી ના રમણમાં એ રેતી મેરા રણમાં વીરા છે કર્યો મોજારમાં રેતી ના રે રણમાં વીરા છે કર્યો મોજારમાં રૂપલો બોલાવે રત્ના આવજે
એ હો વીરા મારા રેતી ના રણમાં બોલાવે રૂપલો આવ્યો હો વીરા મારા રેતીના રણમાં. હા મારે ભલે જા ભાઈ જય વડવાળા જય માતા જય માતાજી. રામે રામ. રામે રામ. એલા બીજું બધું તો ઠીક, હા બોલ બોલ ભાઈ વેલા કેમ છો મજામાં? મજામાં તો હું પણ માણા બધાય રખડી રખડીને તાજા થાય. તાજા થઈ ગયા ને અને હું તું આ રખડી રખડીને કેમ હુકાઈ ગયો ઈ નો સમજાય. હવે તે ભાઈ મને 5 ગામની પટલ આ બધી પટલાઈ હોપી હતી હા. એટલે મારે આ પટલપણું કરવા જાવું, વાંધા વચકા બધા મારે પાર પાડવા. તારે ભઈલા કઈ ઉપાધિ ખરી? ના હોય એ સાચું, મારે કઈ ઉપાધિ જ નહીં હાલે. બસ એકા ખાલી બે ચાર ઢોર ને ચારવા હા. એમ નામ કરતા કરતા જીવન પસાર કરવું. મારા વાલા આજે આ ગઢપુર ના આંગણે રામા મંડળ રમાઈ રહ્યું હોય અને સરસ મજાનું મારું ગઢપુર આંગણું હોય, સરસ મજાના ગઢપુર આંગણાની અંદર કેવું સરસ મજાનું હોય. ધૂળ ટેફાને કે પાણા હોય મારા વીરા, ધૂળ ટેફાને પાણા હોય. હા ભાઈ. આ ભીતે ભીતે છાણા હોય, હોય છાણા. તાણા એવા ગાણા હોય. મુકેશભાઈ આ બધાને મળવા જેવા માણા હોય મારા વીરા. માણા માણા હાકોટા પડકારા હોય, હોય પડકારા માણસ મનના મોટા હોય. મોટા હોય. ભલે માથે દેશી નળિયા હોય પણ આ તો વીઘા એકના ફળિયા વાહ હોય. ભાઈ વાહ, ઘણા મોટા ફરિયા હોય હો. ગાય ગોબર ને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય. અહીંયા તો ગઢપુરના આંગણે મારા વીરા ધર્મના કાંઠે થારો હોય. વાહ ભાઈ વાહ. આવું સરસ મજાનું ગઢપુર રૂપાળું મારું આંગણું હોય ત્યારે કેવું મસ્ત મજાનું ગીત હોય. ગાજે છે ગીત જા હે તનાર રંગ ભર્યો નાનો ઓ મારો મારો ગામડો. હા હે ગીત જા હે તનાર રંગ ભૈરું નાનો રૂપાળું મારું ગામડું. લોહના તેમાં મીઠા નીર રે રંગ ભર્યો નાનો ઓ મારો મારો ગામડો. નદીઓ નદીમાં મીઠા નીર રે રંગ ભૈરું નાનું રૂપાળું મારું ગામડું. સુભાષ તૈયાર સૌ હા ભાઈ. માર રંગ ભર્યો નાનો ઓ મારો મારો ગામડો. હે દુઃખમાં દુઃખમાં ગવતા તમાર રંગ ભૈરું નાનું રૂપાળું મારું ગામડું. ભેળો છે આખો ગામ રે રંગ ભર્યો ઓ દુઃખમાં ભેડોયા કુદામ રે રંગ ભૈરું નાનું રૂપાળું મારું ગામડું. આજે તે ગીત જ્યાં હે તનાર રંગ ભૈરું નાનું રૂપાળું મારું ગામડું. હા ગઢપુરની મોજો. એલા ભાઈ એક ઓલું નો સમજાણું. તે કીધું ગામડામાં ફળિયા બહુ મોટા હોય. એ ફળિયા મોટા તો હોય પણ હવે આપણી આ બાયું વારતી નથી એનું શું કરવું? અરે આમ જો તો બધી સફાઈ કેવી જોરદાર. આ તો ગઢપુર કહેવાય. ગઢપુરમાં ક્યાંય તમે ગંદકી નો ભાળો પ્લાસ્ટિક કે નો ભાળો કચરો. આવું ગામના સાહેબો એટલે વખાણ કરો એવું છે? અરે અમારું ગઢડા એટલે તો એની વાત નો થાય. હે? પહેલા નંબર આવે ગઢપુર ગામનો સ્વચ્છતામાં. બરોબર. નકર શું થાય આમાં પછી મોટા ફળિયા હોય ને બાયું વારવાનું કઈ તો આપની ને આપની લાકડીઓ આપને ને આપને મારે હવે. નાના વાલા મુકેશભાઈ મોજ આવે ત્યાં મારા વાલા વરસતા રહેજો ધીમે ધીમે મેઘરાજાની જેમ. અરે મારા વીરા હા આવું સરસ મજાના ગામડાની અંદર
આપણે કનૈયાને થોડોક યાદ કરીએ મારા વીરા. હા કરવો જ જોઈએ ને. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતો નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતો નથી. મારે પથસે પાણીડાની હેલ રે. અરે માથે છે યમુનાજી હેલ રે ઘેર જાવું ગમતો નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી. એ અમે ગાયો દોયા વિના આવ્યા રે ઘેર જાવું ગમતો નથી. હવે જોજો વાસરણના હેલ રે ઘેર જાવ ગમતો નથી. એ પછી જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવું ગમતો નથી. કાન રસિયો રૂપાળો રેલિયો ઘેર જાવ ગમતો નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતો નથી. ભજમન રામ પીર તોરે નામ ભજમન રામ પીર નું નામ. ભજમન રામ પીર નું નામ. મને લાગે છે કે આમાં કઈ વાંધો લાગે છે વીરા. આટલો તેમાં બધો વાંધો લાગે. તેમને આટલો બધો વરસાદ વરસ્યો, હા એટલો બધો કપાવ હારો થયો. મારા વીરા હું તો કઈક બહાર હતો, તું તો અહીં છે. ઈ તારે બારોબાર રખડવું હે એટલે તને ન ખબર હોય અમને ખબર હોય. રોજ ગામના સેઢે ચડીને ફરી હી કે કેટલો કપા થાય એમ. આમાં કેમ કાંઈ એવું થયું ને મને એવું લાગ્યું ને કે આ વરસાદ જેવું નામ તો પણ વરસાદ જેવું નો જ લાગે ને. હમણાં છાંટા પડતા હતા. હવે અત્યારે મોસમ આજ દે છાંટા પડતા જ ખેડૂના મન કેવા હોય તું. અરે છાપામાં કેવું આવ્યું હતું કે બહુ વરસાદ આવ્યો ગઢપુરમાં તો. વરસાદ આવ્યો ગઢપુરમાં પણ કઈક કાણે આવે તો કામનો, કટાણ આવે શું કામનો. મને એવું લાગે છે કે આમાં વરસાદ કોઈ ટીપું નથી પડ્યું. આવો ગુજરાતમાં ખબર પડે તમને. હે હા લે, કાલે હું પાટણા ગયો તો. હા અરે ધોધમાર વરસાદની જેમ વરસાદ વરસ્યો. એટલે છે ને રૂપિયાનો અરે છાંટા. રૂપિયાનો વરસાદ હું તો કાકા એમ કે ને રૂપિયાનો વરસાદ વરસાવ ઈ તો તને આ લાગે આ પબ્લિક હજી બધું આવવાની તૈયારીમાં હે. એટલે મારો ગગડિયો હા. સવારે આવશે એવું છે ને. આમાં એવું હોય. હું મારા વીરા અત્યારે મને બોલાયો તો ઈ તો કે બોલાવાનું કામ ઈ હતું. તું વઈ ગયો ઉત્તર ગુજરાતમાં હા મારા વીરા. અને ઓલો છોકરાને તું ચડાવી નહીંથી ગયો હો. મારો બેટો ઘરના કામમાં ક્યાંય ધ્યાન દેતો નથી. હા 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 હું પટલાઈ કરવામાં અને માલઢોરમાં પહોંચતો હું નહીં હવે. હા હા. તો જો તું ગગુડિયાને બોલાવ કઈક બે શબ્દો કે તો એને માલઢોરમાં મોકલું. એ વાત સાચી હો. મારે એની વગર નો હાલે અને મારી વગર નો આ ઈ હાલે. તું જ ભઠ્ઠી બગાડીને ગયો. મારા ઘરની ને ગામ આખાની હવે ન બગાડતો. અરે મારા વીરા તને વાંધો હું છે એ બધી મને વાત વાંધો જોઈને આ છોકરો હવે કૈયામાં નથી રહ્યો ડોહો. એવું છે. હા હવે મારા વીરા તું કઈ થોડો ચા પાણી બનાવતો હોય ને મારા ગગડિયાને બનાવી લઈને તારો આજે પ્રશ્ન સોલ્વ કરી દો. હા હારું હાથ કરે ને આમાં ક્યાંય રખડતો હોય તો અરે મારો કાંઈ નક્કી ન ગગડિયો હોય. હું બોલાવું ન હોય એવું બને. હા બોલાય બોલાય હાથ કર હાલ. આજે કાકા રે બોલાવે ગગલા આવજે. હેલો હેલો બજારમાં આવે હે ટોળા વિંધતો આવે. બજારમાં આવે હે ટોળા વિંધતો આવે. હે કોઈના બાપાનું ના માને આ નક્કી મારો અવાજ આવે.
ઠાકર જય વડવાળા રામે રામ જય દ્વારકાધીશ, જય ઠાકર, રામે રામ કાકા. ઓ, ક્યાં? અરે કાકા, તમે મને મોકલો તો ક્યાં? અરે મેં તને આ હજડો હજાર વાડીએ મોકલ્યો તો હું વાડીએ જતો, કોઈની દાડિયા નતો. એટલે આ મેં તને ન જોયો આ જંગલમાં કે ન જોયો મેં તને આ ઝાડામાં ન જોયો આ ગઢપુર ગામમાં કે ન જોયો તને કોઈ સીમમાં તો અત્યાર સુધી તું હતો ક્યાં હતો? અરે હું વાડીએ હતો, પણ વાડીએ કુંડી આડો. એટલે આ કુંડી આડો તું અત્યારે શું કરતો તો? કુંડી આડો ગારાનો હાંડિયો બનાવતો હતો. એટલે આ ભલામણા અત્યારે ગારાનો હાંડિયો બનાવવાનો હોય, આવી કપાની મોસમ હાલે એમાં તારે કપાસ વીણવા જવાનું હોય, થોડું જતું માલ ઢોરની ધ્યાન રાખવાનું હોય. હવે આવું ન કરતો હો. આમ ધીરે ધીરે બોલો ને, છોકરું બી જાય. લ્યો, હસી, છોકરાને પટાઈ પટાઈ કહેવાય. હસી હસી મારે હવે તમે પટાવો તો જ ન પટવો. તો તારે જોઈએ છે હું? મેં મારા આબાને કીધું હતું કે હાંજે આવીને વાત કરશે. મને લાગે છે કે મારા ગગુડિયાને કા તો કુડકુડિયા જોઈએ, કુડકુડિયા જેવડો છું. એને લાય કા તો રમકડાની જરૂર હોય તો એને રમકડા લાવી આપો. આ પણ ગગુડિયો ગયો ક્યાં? અહીંયા શું? એટલે ન્યા ત્યાં હું કર્યો છે? હાલ, મેં વાંઢે જ meeting રાખી. એટલે વાંઢેસ કટિંગ થાતી હાલ 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 વાંઢા શું ને એને? હાલ હાલ પણ હવે આ વાંઢેસ પણ એટલે ગગુડિયા તને વાંધો છે હું ઈ તો મને કે મારે કપડા મેચિંગ કરવા છે. કપડા હવે મેચિંગ કર્યા છે, આ બધાને કપડા મેચિંગ નથી. તમે તમારા કાકીને લઈને જાઓ, ઓલા મામા ઓલા મામીને લઈને જાય, તો મારે હું પાડો લઈને દો જાવું? આ ભાષા હવે મેચિંગ કર્યા છે, હવે સામાનો કામે રહ્યો છે. હાલ નહીં દવારા હો નાના તેડ્યા જો ને તો. હું નાણા તેડવા જાવસ હા, અને હું નાણા તેડ્યા છે. હવે તો તમારા આબાને વાત કરો. આપણને વાત કરી દઉં. હા, વાત બહુ અઘરી છે એટલે તમને કીધું, નકર રૂબરૂ ન મળેલો મોરે મોરો. મોરે મોરો અલ્યા હા. અત્યારના છોકરા પણ એટલે મારા વીરા આ બધું તે હું કર્યું મોરે મોરાનું? એલા એટલે ઈ મોરે મોરો કે છે મોરે આ મોરો. કપડા તો કોના માગીને ફરી હોય? ઈ તો કેવા વાત, મેં તો કોઈ દી નથી લઈ દીધા. એ બધા તમે નો લઈને પછી ગામના જ માંગવા પડે. અને આ ટોપી બોપી જો તો ફૂમકા વાળી હે, હા, તો તમે નો લઈ દો એટલે પછી ગામના માંગવા પડે. આ તો ઓના જેવું કર્યું એ કે વીરને પાઘડીએ 4 ફૂમકા, તો તારે તો હા, ઘણા એટલે જ તે ને મારે વીરને જરી ભરેલા સાફા કરવાનું છે એટલે. બધા ના સાફા કરવા, તારે સાફા જેવડું હોજી. હા, માલ ઢોર ચારવા નથી, સાફા પહેરવા. આ બધું ક્યારે કરી નાખ્યું મને ખબર ય નથી. ભાઈ મને નથી ખબર, આ તું ગયો તે દીનો આજ જોયો કોના ઘરે ને ત્યાં હાંડિયા બનાવતો હોય ભગવાન જાણે બાપા. કે મારે કપડા મેચિંગ કરવા છે, રામ કરવું છે. ત્યાં તારે કપડા મેચિંગ કરવા હે. તમે એમ કીધું હતું કે હે ને મા મહિનો યોજન પછી તારી વાત. એલા આ મહિનો વઈ- ફટાકડા નો લઈ દીધા મેં બે કર્યા. આવું કર્યું ભલા મને ઠપકો. એલા ભાઈ ઈ ફટાકડા જેવડો હે, માર ખંભે પહોંચે આમ જોતો તો. પણ તમે એમ કીધું કે આડી જાવ હાલે છે, ખમી ગયો હવે ઊભી જાવ હાલે ને તોય દાવાનું થાય છે આણા તેડવા. એલા ક્યાં જવાનું કે? આણા તેડવા શેના આણા? તાર મમ્મીના? ના, મારા આણા તેડવા લે. અરે તારા કાકા આણા હોય, નાયડાય ખેડા નથી એટલે આણા તેડવા. હા, 2025 ના છોકરા એટલે આણા તેડી દેવા પડે. 2025 ના છોકરા અહીંયા તારે ખાવાનું તૂટો હે, વળી આણા તેડીને એનું ગામમાં માંગવા જાવું? હા, એ સાચી વાત છે, પણ મારા તેડે છે તો કામ કરીશ. આ બધી દુઃખની વાત છે પણ મારા વીરા કરવી પડે. સો દુઃખની વાત છે તો તું કરીએ, હું ઘર જવા. એટલે ભાઈ સાંભળ સાંભળ, તું હાંભળ, આ કઈ આણા તેડવા જેવડું હે કાકા? આ છોકરો 10 દાડાથી કામ કરતો નથી, હચેથી કામ કરવા દેતો નથી. હવે તું આમ જો કામ કર, હા, નકર. વાડીએ જા અને વાડીએ જઈને કઈ કામ કરી. હે માર દીકરો એટલે તું કામ નથી કરતો? ઓરો નકર આણા નો તેડાય જો છે ને એને વાડીએ જઈને હા. મોટર ના 2 છેડા ભેગા કરીને મોટર બાંધ. એટલે એ હાલ. એટલે આણા તેડવા જાવ બાકી મોટર બાંધી દઈશ. હા કાઈ વાંધો, જા મોટર બારીએ આણા તેડવા નથી જવો. ના 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 એટલે ભાઈ આ બધું હાલો. ન કરવાનું. એલા ને ચડાવવાના નો યા એકથી ઓટા થઈને તારી ઘરચી દાબશે કાકા. આ એવું ન હોય તો એના છોકરાને આપણે થોડુંક હાલ આણા ન કરે તો હું મારા મામાને ઘરે જાઉં. હા જા હો, તાર બાની લેતો જા ભેગા. એટલે એટલે પણ એવું નથી, મારા મામા બીજાને ગાન ગયા જો તો છે. હા, તો અહીંયા પડ્યો રે ને માર બાપ. મેં કીધું તું ને ભલામણા આઈને રેવાય, બાપના ઘરે મામાના ઘરે ન જવાય. મામાના ઘરે આપણે દિવાળી ગઈ છે. હા, એટલે આણા તેડીએ એમ જવાય. નહીં તો વહુના આણા તેડવા જાવું. હા,
એક શરતે વહુ નાણા તેડવા જાય હા જાઓ માલઢોર કરવા જાય આ જાય ને કામ હોત ને પાક્કું. કરવા દે. પાક્કું અને નહીં જાય તો વહુને પાછા મૂકી આવતું હા હે હા કરતાર હારણ ફોન આલમને તેડી આવી એ હાલો હમણાં ફોન તમે પણ નંબર તું લઈ બીજું જાઓ. કાંઈ લાવતો નહીં તારા હારા તો બીજું કાંઈ નહીં અમને હો ઉપાધિ થાય કાંઈ. હાલો હાલો જાઓ હો તે. હાલ જાઓ માલઢોર અરે એમ નહીં તો હમણાં ઓલી દિવાળી ગઈ છે એ મારા હારા હાટુ કેરોસીન લઈ જાવ કોક માથે હા કેરોસીન લઈ જા બધાયને છાતીમાં ભડકો કરી નાખજે જલ્દી લેણું દેણું ને ઉતરી જાય ત્યાં હારાનું પેટમાં ભરે કેરોસીન નો બાર ને ડફોડ અરે એમ નહીં તો આ તમે આવો એક ચાર હા. લેતા જાવ શું વાંધો તો લ્યા, મને તે લેતા જાવ એમ કે સાડા લઈ જાવ કોણ તારે હા એલા પૈણા મોર હારાન ઘર જવાય નો જવાય પણ મારે આવું એક કામ કર વહુને બેન બનાવી લે પછી લઈ જવા ના ના ઈ વાત નથી કરવી આપણે કેમ મોઢું કરમાઈ ગયું તરત જ હા રાવ જા હાલે ને આના તેડવા હાલો અરે એમ નહીં હવે પાછો વળ્યો ને તો આણા તેડવાનું કેન્સલ જો ભાઈ નથી જવાનું વાત બાકી રહી ગઈ. તમે આવો એ તાર ઓલા ઉકેડા ઉપર ઊભો હોય જો મને દેખાય ને ઉકેડા ઉપર બોલે હું ડમરું વગાડી ના ના તો? મને દેખાય ને એમ શું દેખાય તમે આવતા હો ઈ ઘરે નથી આવવાનો બહુ હા પણ આમ દેખાય ને તો થોડાક ઘરે આવીને જોઈ લેજે ને આના દીકરો થતો આ તમે થોડાક આગા બે જો મને શંકા પડે તેની શંકા પડે મને શંકા પડે એટલે. તેની શંકા પડે પણ તને ગાડું ઉલટે ને એની એટલે તો આ છોકરા 2025 ના છે ભાઈ મારા વીરા હારું તો દીકરો જા હાલો હાલો જાઓ. અને આ તારા માલ ઢોર બધાય ભેગા લીવો પાવડા ડોલ ને લેતો જા તો જો કેટલું સરસ કામ કરે છે વળી વહુને એમ થાય છે મારો ઘરવાળો બહુ બિચારો કામ કરે હવે જા હવે પાછો ન આવતો એ કામ કરતા હોય એને ખબર પડે કેવું કામ કરે છે હા જા હો ખોટી ટાટા પોરની કર માલ એ આવજે મારો દીકરો ધ્યાન દઈ દે માલ ઢોરમાં હવે ગયો હો, હવે પાછો ન આવે હાલ મેરા વીરા વીરા હા બોલ ભાઈ આ ગઘુડીએ હનો કર્યો હે વહુના આણા તેડવા જવાનો હા મારા વીરા આણા તેડવા આપણે જાય હા પરંતુ રાજના માર્ગે જવું નથી હાચી. બારોબાર થી આઈલા જાય કેમ મારા વીરા આપના રાજા અજમલ હા 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 પાપી પેટના વાંજિયા હા મારા વીરા અને જો વીરા વાંજિયાના સુકન લઈ અને ગગલાના આણા તેડવા જાય હા ભાઈ તો આપણો છોડોય બિચારો વાંજ્યો રે વાંચો રે હો. રાજાના જો આપણે સુકન થાય તો આપણે આવડા ફરી જશું વાહ બરોબર હાલ મારા વીરા હે આવા સુકન્યા તેડવા હાઈલા રબારી ભાઈ સુકન્યા તેડવા હાઈલા રે તામે મોડિયા અજમલ રાજા તો કર આવડા આયો રે જો ભાઈ હા ભાઈ તને કહેતો તો ને કે અજમલ રાજા હામાં મળે હા ભાઈ હવે હમણાં એ પૂછશે તું શાંતિથી ઉભો રહે આપણે થોડુંક ખોટું બોલી દેવું પડશે હો કાંઈ વાંધો નહીં ભાઈ ખોટું બોલ હા કાઈ ભીંડો વારતો નહીં મારો ભાઈ આ તો મારા વીરા રાજા કહેવાય રાજા ક્યારે હું કરે નીતિ નહીં એટલે બહુ સાચું ન કહી કાઈ વાંધો નહીં તું થોડી વાર ઉભો રહે ને એટલે હમણાં વહી જશે બીજું હા ભાઈ અરે પ્રધાનજી જી મહારાજ એટલે રબારી ભાઈઓ કોઈ સારા કામે જતા હોય તેવું લાગે છે આપણને તો શા માટે એવડું ફરી ગયા તેની ખાતરી કરો બહુ સારું અરે રબારી આપના મહારાજને જોઈને અવળું પડીને નથી ઉભા પરંતુ અમારો માલ સામાન ઘરે ભૂલી ગયા એનું પર્યાણ કરી વીરા અરે એવો તો તમારા ચોકમાં હાલ છે મને અરે ભાઈ અમારી હાથની લાકડી ઘરે ભૂલાઈ ગઈ ગોતી અરે હા હાથની લાકડી તો હાર્યો છે તમારી અરે એવું નથી વીરા આનાની વસ્તુ અમુક લઈ જવાની હતી ઈ ભૂલાઈ ગઈ એનું પર્યાણ કરી નહીં નહીં જે હોય તમે સત્ય કહો વસ્તુ તમારી સાથે છે દીદી તો જૂઠું શા માટે બોલો છો અરે વીરા પ્રધાન અરે હા જાઓ મહારાજને જઈને વાત કરો કે રાયકાભાઈ નાના મોઢે મોટી વાત કરશે તો તમને ખોટું તો નહીં લાગે ને અરે વરદાન રે મહારાજા રાયકાભાઈ નું કેવું એવું છે કે નાના મોઢે મોટી વાત કરશે તો આપણને જૂઠું ને એની વાત અરે રે કામ ભાઈ જે કાંઈ હોય તો સત્ય કહો પણ કોઈ જાતનું ખોટો નહીં લાગે અરે રાજન તો આજ રબારી કેને તમે સાંભળો
હે આજે રબારી એ કહું ને રાજન મારતા ભળો રે અરે મહારાજ આપ નાના મુખે મોટી વાત કરી રહ્યો છું મહારાજ આપના ઘરે લાચા લક્ષ્મી અને સગુણા સમાન ત્રણ જગદંબા જેવી દીકરીઓ છે મહારાજ પરંતુ આ રાજગાદીનો બેસનાર કોઈ નથી મહારાજ દીકરીઓ તો આજ પરણી અને પોતપોતાના સાસરે ચાલી જશે મહારાજ આપના ગયા પછી આ રાજને મણના તારા દેવાશે મહારાજ તારા દેવાશે આજ અમારા ગીગલા ના આવડા તેડવા જાય છે મહારાજ અને જો આપના સુકન લઈ અને મારા ગગોડિયાના વહુના આણા તેડવા જાય ને મહારાજ તો મારો ગગલો પણ વાંજ્યો રે મહારાજ ગગલો પણ વાંજ્યો રે હાર બારી ભાઈ તમારી વાત કેવી પણ સત્ય છે કદાચ મને જોઈ તમને એવડા સુખન થતા હોય કાલે સવારે સારા સુખન જોઈ તમારા દીકરાને હું આળા તેડવા જોઈએ ભલે મહારાજ રાજા અજમલને જાજી કમા મહારાજ જાજી કમા એ આવા આણુલા તેડવા આયા તો બારી ભાઈ